બાલટી કરવા જાવ તો કચરો કે નાખો ના ખાડા આવશે બે ના મે બોલું છું મારી ગયા હતા પણ તોય નાચે દાબ હવે આલે છે વાસણ ધોવાનું કામ કરે છે મસ્ત મજાનો ઓફરોડિંગ વાળો રસ્તો આવી ગયો છે ને તો હવે પાછું હવા પૂરવાનું કામ કાજ હાલે છે ને ભાઈ સાતુજી ડેમ આવી આવ્યા હતા કેમ છે કલેજા ને કલેજી તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણી આ નવી આઈડી છે, જૂની આઈડી થઈ ગઈ છે આપણી બંધ. તો આ નવી આઈડીમાં પહેલો બ્લોગ આવી ગયો છે તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે અમે આવ્યા છીએ કાંઈક એડવેન્ચર કરવા કદમગીરી બાજુ. કદમગીરીની પડખે ગામડું આવ્યું ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ. ભાઈ આ લોકેશનની વાત કરું ને તો લોકેશન થઈ ગયું છે નેક્સ્ટ લેવલનું જો. અને આ અમારી આખી ગેંગ છે ને મેંગી બનાવે મેંગી, કેમ કે અમે મેંગી ખાવા દઈએ આવ્યા છીએ. આવું કાંઈક લોકેશન છે બધું ઝાડવાવાળું. અને એમ પાસે શેક ડેમ બધા આવી ગયા. ને આ છે અમારે અજુભાઈ. તો એની ઇન્સ્ટા આઈડી છે ને ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે તો બધા ચેક કરી આવજો બધા. હાલો તો બીજા બધા મુલાકાત કરાવી દો. અપુભાઈ નહીં અપુભાઈ કે કપુભાઈ? કપુભાઈ 4P વાળા એ અમારે યારે એક આવેલા છે. અને આ છે અમારા કાનો કાઠિયાવાડી હાલો રેડે. અને આ છે અમારા અમિત રસોઈયો જે મેંગી બનાવે છે અત્યારે. બનાવો મેંગી બનાવો. અને આ છે અમારે આને ત્યારે મુલાકાત થઈ ગઈ. હાલો આ છે અમારે કિશનભાઈ મેનેજર 4Pના ઓફિસના માલિક. આજે મેનેજર છે ને ખાલી. અને આ છે અમારો વધો ભાઈ છે ને અમે પેટમાં ખાડો પડ્યો એટલે મેંગી બને છે જો. તડકો લાગે તાપે લાગે. અને આ કાશી બા હાટો કાંઈ નહીં હોતું દે. કપુભાઈનો વારો આવી ગયો છે લાકડા કાપવાનો. કેમ કે આ સુલામાં છે ને ભાઈ લાકડા આ ભાઈની મહેનત છે. કેમ કે અમે ગોતવા ગયા હતા ભાઈ બધાય એકલો નહોતો ગયો. બરોબર ને કપુ? બરોબર છે. બરોબર છે. અને વલપાભાઈ છે ને દરિયાનું વાતાવરણ થઈ ગયું છે એક નંબર. તો અહીંયા અમારે કિશનભાઈ ને કાનો કાઠિયાવાડી કાઢે છે મસાલા, કેમ કે મેંગીમાં નાખવાના છે. અને આ છે અમારે જયદીપ શરીનો વાળો એ આખી રાત 700 હીરા માપે છે. 300 નું કામ કરે અને અહીંયા આવ્યો પાર્ટી કરવા. એના અમારે દેવા પડ્યા ભાઈ કરી માથા પડ્યો ભાઈ અમને. હદુભાઈ ને જયદીપ કરે છે મેંગીના કાગળિયા. કા ભાઈ આ બાજુ ઈ કામકાજ ચાલે તો કચરો ભરવાનું. મિત્રો પાર્ટી બાલટી કરવા જાવ તો કચરો કે નાખવો નહીં, આપણે પાછો લેતો જાવ કે કચરા પેટી લોકેશન નો તો ઓલો દે નાખી દેવી. કેમ કે આ લોકેશન કેવું છે લોકેશન આપણે આ તમારા લોકેશનમાં આવવું હોય ને તો આપણે પેટી વાળા મહાકાળીમાં કાર્યક્રમ પછી અહીંયા થોડુંક આગળ આવવાનું. પછી ત્યાં ડાબી બાજુ ખાસો પડે, ડાબુ બાજુ ખાસો કરીને રોંગે રોંગ આવવાનું. એ અપલોડિંગ ડાબી લેવાની પછી જમણે લેવાની પછી ડાબી લેવાની પછી જમણે લેવાની પછી સીધી જાવ દે પાછી ડાબી લેવાની પછી પાછું થોડુંક તમે હાલશો ના ખાડા આવશે બે ના મે બોલું છું મારી ગયા હતા પણ તોય નાચે ડાબી તો લઈ જ ભૂલતા ને કમાડમાં આવી ગયો છે બ્લોકમાં ગાડી સ્લીપ થઈ ગઈ. પછી નાથી તમને અમિતભાઈ સિંધુ એમ પછી નાથી આપણે બોર્ડ આવશે શ્રી મહાકાળીમાં સીધી કાટ આવશે. એનું ખોટું છે તમે માનતા નહીં. બોર્ડ આવશે શ્રી મહાકાળીમાં ચિબેટીવા નાથી આવતા રહેજો, પૂછીને આવતા રહેજો. આ લોકેશન એકવાર ભાઈ દેખાડી દેજો લોકેશન કેવું છે. તમારે બાલ્ટી કરવા આવવું હોય તો વહી આવવાનું, તમે તારે કોઈ નહીં ના પડે. તો આ એક પરસ ખાતમ આવે છે એટલે આપણે આપણી જગ્યામાં અહીંયા જ કરવાનું મંદિર પાસે. તમારે પાલટી અહીંયા હળગાવવાનું, નકર પરસ ખાતા વાળા પાછા આવી જાય. તો ભાઈ અમારે છે ને મેંગી બને છે, મેંગી બનાવી નાખવી. તમે બધા સિનેમેટિક વ્યૂ છે ને એન્જોય કરો. શાકનો આવો રસો થઈ ગયો ને તમારે મેનેજર બોલ્યા હું જો શાકનો રવો થઈ ગયો ગાંઠિયા નહીં દન છે એટલે મેંગી બદલે શાક રહે. ભાઈ છે ને મસાલા નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ખાવાનું ક્યારે થાય કોને ખબર. આ જો મિની બ્લોગ ક્રિએટર ભાઈ છે ને મેંગી બની ગઈ છે. કોઈનો વિચાર નથી કે થાળીમાં લેવો એમ. હું કેવું એટલે થાળીમાં લેવો છે કે નથી લેવો. થઈ ગઈ છે મેંગી રાડે અને બધા બીજા થાળીમાં લઈને અમે એક થાળીમાં છે ને આ છે એક આ છે અને હું છું અને કોઈ પણ નાઈટ અલગ થઈ ગઈ જો બે તલ. અત્યારે ભાઈ છે ને પેટ પૂજા તો થઈ ગઈ છે. હવે હાલે છે વાસણ ધોવાનું કામકાજ. 3 જણા ધોવે છે. જો મારો ભૂરા શેર વાળો માણસ છે ને એ થોડું ખારું ધોવે છે.
આ તપેલું છે જે બાકી જો હાલે હાલે હોટલમાં કામે લઈ જાવ કાનો કાઠિયા વાળી આરતી કરવા લાવવાના હાલો તો મિત્રો હવે ઘર બાજુ રવાના ત્યાં છીએ અમે ધીરે ધીરે કદમગીરી બાજુ કદમગીરી એ જાવી છીએ અત્યારે ભાઈ છે ને અમે પેટ પૂજન કામ પૂજા કરીને બધું નીકળી ગયા છે 9 ને આનું કાંઈક લોકેશન હતું આવું અને આ કાંઈક હતું અમારું નાવાનું લોકેશન તો બધી આખી ગેંગ હાલી જાય છે ધીરે ધીરે કમેન્ટ કરો અને વ્લોગમાં બન્યા રહેજો. અમે જાવી છીએ ધીમે ધીમે કદમગીરી બાજુ. તો હવે તમને ના જઈ કદમગીરીના ડુંગરામાંથી જઈને નાનો નજારો તમને હવે દેખાડશું. અહીંયા બે જવાનું છે કદમગીરીથી આપણે ક્યાં જવાનું છે? કદમગીરીથી આપણે બગદાણા જવાનું છે બજરંગદાસ બાપાની મઢીએ. પ્રસાદી લઈને નીકળવાનું છે દર્શન ઘરે. કરીને નાઈટની પ્રસાદી લેવાની છે આપણે. એટલે પ્રસાદી લઈને પછી નિરાતે આપણે ઘરે નાઈટમાં જવાનું છે આપણે. હાલો આ એક છે ને ભાઈ મારો વાળો તો નહીં દાદા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મસ્ત મજાનો ઓફરોડિંગ વાળો કાંઈક રસ્તો આવી ગયો છે ને તો ગાડીઓ નીકળે બહાર મૂકો મારે બુલેટમાં છે ને ભાઈ પંચર પડી ગયું છે તો એટલે સિંગલ સવારી જાય છે ભાઈ બહાટી વાંસના ટાયરમાં જ પડી ગઈ આની ગાડીમાં છે ને એ જ પંચર પાડી દીધું ગાડી આ ભાઈની પંચર આવ્યા ભાઈ હવે પાછું હવા પૂરવાનું કામકાજ હાલે ભાઈ અમે છે ને ભોગી ગયા છે ફાઇનલી અહીં આવે છે રોદા ખાતા ખાતા ટ્રેકિંગ કરતા કરતા આમ જો તરસીના થઈ ગયા બધા ચાચા નીકો છે ને ભાઈ દર્શન નું કરી લીધું છે ને પ્રસાદીમાં છે ને ભાઈ સા લઈ લીધી છે બધા જો ઠપ કરી લીધી ભાટકતા રખડતા અમે છે ને ભાઈ શેત્રુંજી ડેમે વી આવ્યા હતા લોકેશન થઈ ગયું હતું અત્યારે 1 નંબર વ્યૂ અને આ છે અમારો ભદ્રો શું કેલા થાકી ગયા કે ભેગું ન છો ને કાંઈ અમારો જૂનો કલેજો મળી ગયો છે ખોકીનો મારો ભાઈબંધ મારો કલેજો મારો સુખનો જ નથી પણ દુઃખનો સાથી છે. અડધી રાતે ફોન કરું તેમ કે હું તો શું હુવા દે ઈ આજ અહીંયા શેત્રુંજી ડેમે આવ્યો છે ને મારે એના માટે 2 શબ્દ નથી કહેવા પણ એક છે ને ના પડી દીધી ખાલી ક્યારે યાદ કરો હા ફોન આવે હા પપ્પા તો કાલે છે ને આપણે ભાઈ ગયા હતા રખડવા તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને ભાઈ કાલે છે ને મોડું થઈ ગયું હતું ને એટલે હું કાંઈ બ્લોગ એન્ડ કરવા નથી રહ્યો કેમ કે ઘરે પહોંચવામાં છે ને ભાઈ અંધારું થઈ ગયું હતું અને મને ઊંઘ બહુ આવતી હતી ને ત્યાં ફૂઈ ગયો હતો તો ભાઈ આજનો બ્લોગ આવ્યા લાગીને ત્યાં બ્લોગ ગમ્યો ને તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય શક્કરભાઈ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં કેવો બ્લોગ જોવે ને એ કોમેન્ટ કરી નાખજો મળ્યા બાય બાય